તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા। મુહર્રમમાં 10 દિવસ તાજિયા વડોદરાના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા। કરબલાના ઇમામ હુસૈન તેમજ તેમના અનુયાયીઓના શહાદતના પગલે વર્ષોથી મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા બનાવવામાં આવે છે, જ્યારે 10મા દિવસે તે તાજિયા ઠંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। વડોદરા સંસ્કારી નગરી છે, કલા નગરી છે, જેથી વર્ષોથી પરંપરા મુજબ વડોદરાના અનેકો વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમુદાય દ્વારા આવા નવા તાજિયા બનાવવામાં આવે છે અને તેમને ઠંડા કરવા માટે ઐતિહાસિક સરસિયા તળાવ ખાતે લઈ આવવામાં આવે છે। આજરોજ 10મા ચાંદ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા ઠંડા કરવા માટે સરસિયા તળાવ ખાતે આવ્યા હતા। તાજિયા ઠંડા કરવાની પ્રક્રિયાને લઈને પોલીસ તંત્ર પણ સભ્ય બન્યું હતું। બોડી વોર્ન કેમેરા, ધાબા પોઈન્ટ, ડીપ ધાબા પોઈન્ટ તેમજ પોલીસની તમામ વિભાગના કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તાજિયા જોવા માટે આવનાર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી હતી, જ્યારે તાજિયા વ્યવસ્થિત રીતે તળાવ ખાતે જઈ શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ તંત્ર તેમજ પાલિકા તંત્રની કામગીરીને વડોદરા તાજિયા કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી।